અકળાયા નહીં કે પેલું ના થયું. મને કે સાંજે મારા મિસ્ટરે કીધું કે ડ્રાઈવર મહિનાથી ને રજા ઉપર હતો, એટલે કાલ સવારથી આવશે ને તને કાલે હરિરાયજી બેઠક લઈ જઈશ. હરિરાયજી દિનતા સાગર. તો એક બેઠક અહીંયા એકવાર તો અહીંયા એવું થયું હતું, હરિરાયજી પરિક્રમા કરતાં કરતાં પધાર્યા અને પેલા સોની આવ્યા ને સત્સંગ કરવા માંડ્યા. 3 દિવસ ને 3 રાત સુધી એવો સત્સંગ, કુંજ ને નિકુંજ ને નિબિડ ને નિવૃત્ત ને વ્રજ ને યમુનાજી ને પુલી ને તટ ને કદમના વૃક્ષ ને વેણુ ને ગિરિરાજી ને દ્વાદશ કુંજ ને ચારે બાજુ તમે જો તો સરોવર ને. ત્યારે પછી ઠાકોરજીએ કહ્યું, એ મોકું બધી ભૂખ લગી આપણે હાથે જમાવ. આવો સત્સંગ. એટલે અહીંયાના ઘણા બધા પ્રસંગો છે. આપણે જ્યારે સેવામાં સવારે જઈએ, જો આપણે સેવા કરતા, ગોકુળનાથજી એકવાર પધારતા હતા સેવામાં, ત્યારે એક વૈષ્ણવે કહ્યું, એ વૈષ્ણવ અડતા નહીં, ગોકુળનાથજી સેવામાં પધારે. ગોકુળનાથજી પાછા વળ્યા, સેવા તો બાપ બેटे कर गए, हम तो लकीर पीटते हैं. एक मिनट, क्या बात આવી હતી આપણી? મને બહુ આનંદ થયો. તમારું ધ્યાન બધાનું કેટલું છે. सेवा तो बाप बेटे कर गए, हम तो लकीर पीटते हैं. जो ગોકુળનાથજી લકીર પીટતા હોય તો આપણે બધા શું કરીએ છીએ? પ્રભુને શ્રમ આપીએ છીએ, પણ એ શ્રમ એને ગમે. આપણું છોકરું ગોદમાં હોય, એને પેટ ભરાવતા હોય અને એ પાટા મારે ને તોય વાલું લાગે. મારવા લાગે કે ના લાગે? તો આપણે ગમે એમ સેવામાં હાથ પવિત્ર કરીએ ને, તો આપણા ઘરે આપણા માથે વિરાજતા આપણા ઠાકોરજી ક્યારેય આપણા દોષ સામું જોતા. તો જ્યારે સવારે જઈએ તો આપણે એક વલ્લભનું પદ ગાઈએ, એક ગુસાઈજીનું પદ ગાઈએ, એક યમુનાજીનું ગાઈએ અને જગાવવાનું. ટાઈમ હોય તો 2-4 ગાઈએ. તો સૌથી પહેલું પદ આપણે કયું ગાઈએ મારા વાલા? જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, નીચે જન પર કરત કૃપા, ધરત હાથ માથે, દોષ સબ દૂરી કરત, ભક્તિ ભાવ હિએ ધરત, કાજ સબ સરત સદા, ગાવત ગુણ ગાથે, કાહે કો દેહ દમત, સાધન કરી મૂર્ખ જન, વિદ્યમાન આનંદ તજી, ચલત ક્यों પાથે, રસિક ચરણ શરણ સદા, રહત હે બડભાગી જન, અપનો કરી ગોકુલપતિ, ભરત તાહી. આ કીર્તન એક સવારે મંગળા પહેલાં ઠાકોરજીને જગાવતા પહેલાં પ્રાચીન ભગવદીઓ અમને કહેતા હતા કે તને બીજો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારે હું જોબ કરતી હતી, તો મને કે તને ટાઈમ ન હોય તો તારે આ કીર્તન ગાવાનું 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 અને પછી ઠાકોરજીને જગાવવાનું. અને એમણે જે ભાવ કીધો હતો, મને ભગવદીઓ એવા ભાવ કીધા છે કે 2-3 કલાક કહેવાનું હોય ને કીર્તનમાં તો મને આનંદ આવે. આમાં એક એક શબ્દમાં રસ ભર્યો છે. 2 વાર આવ્યું, જય જય શ્રી વલ્લભ પ્રભુ. આપણે ઠાકોરજીની જે એકવાર બોલાવીએ ને, ગોવર્ધન નાથ કી, દ્વારિકાધીશ કી, વિઠ્ઠલ નાથ કી, ગોકુલ નાથ કી, બાલકૃષ્ણ લાલ કી,
नटवरलाल प्यारे की, श्यामलाल प्यारे की. પણ આમાં શું આવ્યું? જય જય શ્રી. કેમ બે વાર આવ્યું મારા વાલા? આ એક કીર્તનનો ભાવ સવાર સુધી, અને એની અંદર જે રસ ભર્યો છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા પુષ્ટિ માર્ગ એવો છે. અંદર પડો તો તરી જાઓ, સમજાય છે? અંદર પડો તો તરી જાઓ, અને બહાર ઉભા રહ્યો ડૂબી જાઓ. બે જય જય એટલે આવ્યો. હા મારા વાલા, જય જય. ઠાકોરજી પ્રભુ છે, પણ વલ્લભ મહાપ્રભુ છે મારા વાલા. દાન બડો કે દાતા? ક્યાં પૂછ્યું તું? આ કઈ બેઠકમાં છે? યાદ કોઈને? હમણાં 15 દી પહેલા જ મેં સત્સંગમાં કહ્યું. હવે કહી દઉં શું? તગડી મારા વાલા, ગમે તેમ બોલો છો. જતીપુરામાં મુખારવિલની સામે સુંદર શિલાના બેઠકજી છે. ત્યાં દમલાજીની ગોદમાં વલ્લભ પોઢ્યા હતા, અને ગિરિરાજ ઉપરથી શ્રીજી બાવા પધાર્યા, રૂમઝુમ રૂમઝુમ કરતા. તો દમલાજીને ચિંતા થઈ કે ક્યાંક આ તો ચંચળ છે, આના ઘૂઘરીના અવાજથી ને ક્યાંક મારા વલ્લભ જાગી જશે. હાથ આમ કરી દીધા, બોલ્યા નહીં. આપણે તેમ કહીજો, અહીંયા આપણે કાંઈ હોય ને, આ કાર્યો પૈસા આપો. આપણે એ નથી જોતા કે આટલા બધાનો સત્સંગ ચાલે છે. આપણા એક માટે આપણે 50ને ડિસ્ટર્બ કરીએ. દામોદરદાસે એક શબ્દ નથી બોલ્યા. ઠાકોરજીને હાથ આમ કર્યો, ઠાકોરજી ઠાડા રહી ગયા. વલ્લભની આંખ ખુલી. કેમ? પ્રભુના શ્રી અંગની સુગંધ એવી કે વલ્લભ ઓળખી ગયા કે આ સુગંધ મારા ગોવર્ધનનાથજી સિવાય બીજા કોઈની હોય. આંખ ખોલી ઉભા થઈ, અરે મારા વાના, પધારો પધારો પધારો. કેમ ત્યાં ઠાડા રહ્યા? ત્યારે શ્રીજી બાબાએ કીધું, વલ્લભ મને તમારે દમલાઈ ના પાડી. વલ્લભ ખીજા. કેમ દમલા? મારા પ્રભુને રોયકા? જો એ તો ચાડી કરી અને પાછા જુઓ હોશિયારી કરે. મારો વાલો તો એટલો નટખટ નંદલાલ છે. એ કે વલ્લભ એને ન ખીચતા, એણે એનો દાસ ધર્મ નિભાવ્યો છે, એણે એનો સેવક ધર્મ નિભાવ્યો છે. ત્યારે દામોદર દાસજીએ કહ્યું, દાન બડો કે? અર્થ ખબર છે ને? દાન ગમે એટલું હોય પણ તમે આપો નહીં તો વલ્લભે તો જ્યારે ઠાકોરજી પુશ કરીને આપણા માથે પધરાવ્યા ત્યારે એમ કહ્યું, મારું એક રોમ તારા માટે, કારણ કરોડો ગોવર્ધન રાય બિરાજે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. એક રૂ ખેંચજો કોક દિવસ, જીવ નીકળી જાય. અને વલ્લભે કહ્યું, મેરો સર્વસ્વ તો માથે પધરાવવું છે. વલ્લભ પધરાવવા તૈયાર છે, પણ આપણે પધરાવવા તૈયાર. તો જય જય એટલે આવ્યો કે જેણે પ્રભુને રોકી રાખે એ કોણ? મહાપ્રભુ. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. હવે આ કીર્તન ક્યારે ગાયું? કોણે ગાયું? હરિરાય મહાપ્રભુજીએ.
કોણે ગાયું મારા વાલા? હરિરાયજીના કેટલા નામ? હરિરાય, હરિદાસ, રસિક, રસિક પ્રીતમ, રસિકદાસ, આ બધાય હરિરાયજીના નામ છે. હવે તમને આ વાત સમજાવું. હરિરાયજી એટલા દીનતાવાળા કે કોઈ પણ વૈષ્ણવ આવે ને એની અંદર નાચવા માંડે ને ગાવા માંડે ને ખોળામાં બેસી જાય ને વાતો કરે. એટલે ત્યારે આપણા જેવા હોય જ બધા. એમના પિતાશ્રી કોણ? હરિરાયજીના કલ્યાણરાયજી. એમના માતાનું નામ શું? હા, બધાય કલ્યાણરાયજીના કાન ભંગ. આ આચાર્ય બાલક થઈને આવું કરે, વૈષ્ણવની હારે આવું થોડું કરાય. કેટલી વાર કલ્યાણરાયજીએ સમજાયું, પણ એ કાંઈ જઈને નહોતા કરતા. વૈષ્ણવને જુએ વારીને વલભીયન પર. હરિરાયજીનો સત્સંગ કરવો હોય ને તો મહિનો રોજ 3-4 કલાક કરીએ ને તોય પૂરો ના થાય. એટલા એમના દિનતાના પ્રસંગો છે મારા વાલા. પછી એક દી ગુસ્સો આવ્યો આપણને, આપણા છોકરા પર ગુસ્સો આવે ઘણી વાર રૂમમાં પૂરી દઈએ. પૂરી દે? ના ના, અત્યારે તો આ છોકરા આપણને પૂરી દો. સમય બદલાયો છે, પરિવર્તન એ જ જીવનનો નિયમ છે. હરિરાયજીને પૂરી દીધા કોટડીમાં. 3 દિવસ ને 3 રાત. કેટલા? 3 દિવસ 3 રાત. ત્યારે હરિરાયજીએ શું કર્યું? સતત સર્વોત્તમ સ્તોત્ર, પ્રાકૃત ધર્મના ત્યારે માથી ના રહેવાનું. રોજે કીધું, બાવા એકવાર જુઓ તો ખરું મારો હરિ 3 દિવસથી અંદર એકલો શું કરે. બારીમાંથી જોયું તો આ બાજુથી ને વલ્લભનો શ્રેયસ અને આ બાજુથી ગુસાઈજીનો શ્રેયસ. અને આ દર્શન કરતા કલ્યાણરાયજી ને માતુશ્રી એટલા પ્રસન્ન થયા અને બેયના શ્રી હસ્તનો સ્પર્શ હરિરાયજીના મસ્તકને થયો. સ્પર્શ જ કાફી છે મારા વાલા. અને હરિરાયજીના મુખારવિંદમાંથી આ કીર્તન સરી પડ્યું, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. હવે શબ્દ સાંભળજો, આનું વિવરણ નથી કરવું, નહીંતર હવાર સુધી એક કડી ચાલે. અમને છે ને મારવાલા, તમે બધા એમ ઈલાબેન સત્સંગ મસ્ત, મારવાલા હું નથી કરતી. અમને વલ્લભના જે વલ્લભીઓ છે ને એને બહુ આપ્યું છે. ગુસ્સો કરી નહીં આપ્યો છે, ખીજાઈ નહીં આપ્યો છે. સત્સંગમાંથી કાઢી મૂકીશ ઘણી વાર. શું કામ? તું ઊંઘે છે ને તો બીજા નહીં આવે. પણ અમને એવું આપ્યું કે અહીંયા તમને હું એના હોમા ભાગનું કહું છું. બાકી આવા ભગવદીઓએ મને હું શું જાણું રે વાલે, મુજમાં શું દીઠું. આ દયારામભાઈનું ધોળ રાતના 9 વાગે ચાલુ કર્યું અને સવારે 5:30 વાગે ન ચા પાણી, ન ઉઠવાનું, બેસવાનું, સૂવાનું, વોશરૂમ બધાય આમ નામ બેસી ગયા. અને અમારા જસુબા એનો સત્સંગ કર્યો 5:30. હું બોલી, બીજું કોઈ નહોતું. બા મારે ઓફિસ જવું છે, હું જાઉં. ત્યારે બધાય સચેત થયા કે આ ધોળનો ભાવ આવો, આ પુષ્ટિ માર્ગ આવો છે મારા વાલા. તો આ કીર્તન હરિરાયજીના મુખારવિંદમાંથી સરી પડ્યો, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. હવે સાંભળ, નિજ જન પર આખી દુનિયા ઉપર કૃપા નથી કરી. નિજ જન, આપણે બધા નિજ છીએ.
વલ્લભનું એક કીર્તન છે. માર ગરીત દેખાઈ પ્રગટ વે, માર ગરીત દેખાય. એમાં આવે છેલ્લે ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બોલાવી. આપણે નિજ મંડળી વાળા છે. આખી દુનિયા આવે છે અહીંયા. આપણે હમણાં ક્યાં ગયા હતા? અમે હમણાં તગડી ગયા હતા, તો એક બસ આવી આખી, હતા ને વર્ષાબેન તમે? એ બસવાળા અન્ય માર્ગી હતા, એટલે આમ દર્શન કરે ને આમ ગોતે. એટલે હું ત્યાં ઊભી હતી ને આમે હું દોઢી છું, તમને બધાને ખબર. એટલે મેં શું શોધું છું, મને કે અહીંયા શ્રીજી બાબા તો છે ને, આ કેમ છે ને દર્શન કરો? જો વલ્લભને ઓળખે ને એ જ ઓળખે. વલ્લભ કોઈને પોતાના સ્વરૂપના દર્શન નિજ જન સિવાય ક્યારેય કરાવતા. ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બોલાવી, નિજ ગૃહ. આપણે બધા નિજ મંડળી વાળા છે. તો આ કીર્તન એમાં આગળ આવે છે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલ નિજ જન પર કરત કૃપા. ધરત હાથ માથે, બે હાથ મૂક્યા ને, ધરત હાથ દોષ સબ દૂરી કરે. હરિરાયજી કે બધા દોષ સબ દૂરી કરત, કરત કૃપા. આ કૃપા કરી તો અહીં આવ્યા. આખા કીર્તનો નહીં પણ છેલ્લું બધાય સાંભળવા જેવું છે. એમાં ખાસ ઓલી નીતાએ એમાં આવે છે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન. આપણે કોઈ સાધન નથી કરવાના. આ ચૈત્રી નવરાત્રિ આવી ને, હું નવરાત્રિ નથી કહેતી, હું નવવિલાસ કહું. નવરાત્રિ તો વલ્લભા હરિરાય મહાપ્રભુજી કી જય. આ જાણીએ તો કેમ એ નથી ખબર. તે જાણીએ તો શ્રી હરાજીના હૃદયમાં એવો ભાવ હતો કે આચાર્યજી મહાપ્રભુજી ગુસાઈજી સાથે બાળકો એમના હૃદયમાં જે પુષ્ટિ ભાવ વિરાજતો હતો એનું રસપાન વૈષ્ણવના હૃદય થતું. એટલા માટે આપ અલગ અલગ પ્રાચીન ભગવદીઓ મળીને સત્સંગ થતા. અને સત્સંગની તરફ એવી છે કે જેટલો સત્સંગ થયો એટલું સરસ વધારે. આપનું બાળપણ તો ગોકુલનાથજી સાથે હતું. ગોકુલનાથજી આપણા હૃદયની વાત જાણે એટલે ગોકુલનાથજી આપણે આજ્ઞા કરી કે આપ જબ ગુજરાત પધારો તબ સાંભળીને વૈષ્ણવ કે સાથ સંગ કર્યું. એવું કહેવાય છે કે તે વખતે શ્રી ગુસાઈજીના સેવકો અતિ અવસ્થાવાળા બિરાજતા હતા. એમાંને એક વૈષ્ણવ, નામ નથી યાદ, અહીંયા જ બિરાજતા હતા બાળકના ઉપર. આપ પધાર્યા. એ વૈષ્ણવ સત્સંગનો ક્રમ કર્યો. પુસ્તક પ્રમાણે એમ કહે છે કે એ સત્સંગ 6 દિવસ અને એની આજુબાજુની 7 રાત્રિ સતત ચાલ્યો. 2 જહાનુસંધાન ભૂલી ગયા. ત્યારે વૈષ્ણવના ઠાકોરજી વૈષ્ણવની ગોદમાં બિરાજે. વલ્લભ બિરાજની સત્તા જુઓ તો ઠાકોરજી વૈષ્ણવની ગોદમાં. કેમ? કારણ કે ઠાકોરજી જસુદાજી વૈષ્ણવ હતા અને વલ્લભે એમના સ્વામીજી હતા. એટલે વૈષ્ણવની ગોદમાં બિરાજી કે હરાજીના કપોળ ઉપર હાથ ફેરવી કહે છે કે આ મેરી બી સુધીઓ. ત્યારે જાગૃત અવસ્થામાં આવે છે કે હરાજી પોતાના હસ્તે સામગ્રી શ્રી કરી ફૂલ થઈ આપી દે છે, વૈષ્ણવને લેવડાવે છે. અને એ અવસ્થામાં ડાકોરથી રણછોડજીએ પધાર્યા અને હરાજીને આજ્ઞા કરી કે આપ ડાકોર પધારો અને મારો સેવાક્રમ પ્રગટ કરી શરૂ કરો.
એટલે આપણે કંઈક ડાકોર પધાર્યા. ત્યાં કરી એવું કહે છે કે 8 મહિના એક સાથે બિરાજી, મંદિર ક્રમ કરાવી, સેવાનો ક્રમ શરૂ કરી, પછી પાછા અહીં પધાર્યા. અહીં પધારી આપણે ભાગવતજીનું પારણ કર્યું અને 4 ગ્રંથોની રચના કરી. નામ પુષ્પ નથી, 4 ગ્રંથોની રચના કરી અને પછી અહીંના વૈષ્ણવની વિનંતી કરી એટલે આપણે ગાન ક્ષેત્ર એટલે કે જંબુસર પધાર્યા અને ત્યાં રેણુકૃષ્ણનું વર્ણન કર્યું. રેણુકૃષ્ણનું એટલું સુંદર વર્ણન કર્યું છે, આપણે કહીએ છીએ નહીં. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જે તે ટાઈમે ડૉક્ટર એલેક્ઝાન્ડર થઈ ગયા, એમણે એમના પુસ્તકમાં લખ્યું છે જે સમય હજારીના રેણુકૃષ્ણ વર્ણન નહોતો તે સમયે ગ્રહોની સ્થિતિ સ્ટોપ થઈ ગઈ અને પછી સત્સંગ પૂરો થયો, ગ્રહો પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી ગયા. એવો સુંદર સત્સંગ આપણે જંબુસરમાં કરતો. બોલશું બરાબર. એનો મતલબ એ થાય કે સત્સંગનો વિરહ જે હોય એ વિરહ દૂર કરવા કે હજારીમાં આવો અને સત્સંગ કરો તો હૃદયની અંદર રસ ઉત્પન્ન થાય. એટલે આને સત્સંગના વિરહની બેઠક કહેવાય છે. બોલશું બરાબર. તે શકે છે.